હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 28 જાન્યુઆરી 2026 અને સવારના 5 વાગ્યા છે. આપણે ભગવતી ટ્રેડિંગમાં આવી ગયા છે અને ટમેટાથી શરૂઆત કરી. આપણે ટમેટામાં બજાર ડાઉન ગઈ છે, મંદી પડી ગઈ છે. જે 15 રૂપિયા કિલો વેચાય છે ટમેટા. આપણે હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ આપણે રાજકોટ તાલુકાનું કાળીપેટ ગામ છે ને ત્યાંથી આવે છે આ ટમેટા લઈને. આપણે આ બજાર ભાવ કહીએ ને એ હોલસેલ ભાવ હોય છે, આખી બોરીના ભાવ હોય છે. દૂધીમાં જોઈ તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે દૂધીમાં. 15 રૂપિયા લેવા બધો એ ટમેટીમાં 15 3 ભેગું ગલકા જોઈ લો તો 35 રૂપિયા હરેશભાઈ 35 રૂપિયા કિલો. આ ટમેટા પણ ખેડૂતના 15 રૂપિયા કિલો વેચે છે. જે ભાઈ આપણે હિતેશભાઈ વેચે છે ભગવતીમાં. હવે એના પૈસા લઈ ગયા. હવે લાઈનમાં લ્યો. માલ ઘણો બધો આવેલો છે. માલનો ઢગલા છે. ટમેટાની પણ એટલી આવક છે. એવરેજ 15 રૂપિયા કિલો થઈ ગઈ છે. લાલ મરચા જોઈને તો એકદમ ચોખ્ખા લાઇટિંગ વાળું લાલ મરચું જે 55 થી લઈને 60 રૂપિયા સુધી કિલો છે ટમેટામાં. જબલું જે 10 કિલા વજન આવે છે. લીંબુ જોઈને તો 20 રૂપિયા કિલો છે. એકદમ ગોલ મટો લીંબુ 15 થી લઈને 20 રૂપિયા સુધી. જે કાચા પોપૈયામાં જોઈને તો 70-80 રૂપિયા સુધી ઉધડું જબલું વેચાય છે જે 10 કિલો વજન આવે છે. આ રીંગણા શું થયું? બાજરી ગોટી જે બાજરી ગોટીમાં જોઈને તો એવરેજ હોલસેલ ભાવ 1 નંબર માર્કેટનું રીંગણું છે જે 30 રૂપિયા કિલો છે. જે ભાઈ વેચે છે ભગવતી ટ્રેડિંગ દેશી કાકડી જે મીડિયમ છે જે 20 રૂપિયા કિલો વેચે. શું નામ તમારું? હિતેશ. આપણે જીતેશભાઈ ભગવતી ટ્રેડિંગમાં ભાઈ હોલસેલ થી માલનું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટમાં દાણાવાળા છોરાની થોડીક અછત છે. નાના પેકિંગ આવે છે અને એવરેજ ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો વેચે છે દાણાવાળા ચોરા. શું નામ ભાઈ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે. કયું કામ? જે ભાઈ વિશાલભાઈ દહીસરાથી આવે છે આ ચોરા લઈ. આપણે ફુલાવર જોઈને તો એવરેજ ભાવ 200 થી લઈને 250 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. અને આપણે ભાઈ જયપાલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જયપાલભાઈ અને બામણ બોર થી આવે છે આ 1 નંબર ફુલાવર લઈ. અને કોબીસ જોઈને તો કોબીસમાં ઉમેશભાઈ બામણ બોર થી આવે છે આ કોબીસ લઈને જે 80 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. કિલો બટેટા 8 રૂપિયા કિલો. એ નવા બટેટા એવન બટેટા 8 રૂપિયા કિલો. 170 નો કટુ 8 ના કિલો આલો. બટેટા 8 રૂપિયા કિલો. 8 રૂપિયા કિલો બટેટા આલો. 8 રૂપિયા કિલો. 8 રૂપિયા કિલો. 8 રૂપિયા કિલો બટેટા છે. બટેટા 170. કોબી જો ને તો કોબી હોનો ભારો શું નામ ભાઈ? જયંતિભાઈ ચિત્રાવાવ થી જયંતિ. હોનો ભારો હાલો 100 રૂપિયા ખાલી 100 રૂપિયા. સારો નો બોલો ભાઈ 10 બાર એવરેજ હમણાં વટાણામાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે જય ખોડિયારમાં જયસિંહભાઈ જે હોલસેલ થી માલનું વેચાણ કરે છે. ગાડી ખાલી થઈ છે. આટલો માલ જે ઉતાર્યો છે બાકી ગાડીમાં છે અને એવરેજ 20 થી 25 ગણવાઈ રહી છે. માર્કેટમાં માલ પણ સારો એવો ગણવાનો છે. પુરિયાવાળા ચોરામાં પણ ઠંડીના હિસાબે માલની અછત છે જેથી કરી 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય. આ બંડલ વેચાય છે અને બંડલમાં માનો ને 2.5-3 કિલો જેવો વજન આવે છે. શું નામ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ?
જે ભાઈ કાડી પાટથી આવે છે ચોરાની. આ મરચી જોઈને તો મીડિયમ પીળી મરચી છે જે 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ ઓમેગા મરચીમાં આ મરચામાં જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ રહે આ મરચામાં. કાળા ભૂટ્ટા જોઈને તો 20 રૂપિયા કિલો થાય છે આ કાળા ભૂટ્ટા રીંગણામાં. આપણે માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું જોઈને તો લોકલ ખેડૂતનું રીંગણું છે એકદમ ચોખ્ખું ને લાઇટ વાળું. આ રીંગણામાં 40 થી લઈને 50 રૂપિયા સુધી આજે બજાર રીંગણામાં પુગાડી દીધી છે. આ રાજકોટનું ફેમસ ગુલાબી રીંગણું છે એમાં. ને આપણે જયસુખભાઈ જે 1 નંબર માલનું વેચાણ કરે છે. તુરિયામાં થોડીક બજાર નીચી પડી ગઈ છે. 1 નંબર તુરિયામાં પણ 60-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. આપણે વાલ જોઈને દાણાવાળા તો દાણાવાળા વાલ હોલસેલ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે રૈયા રાજમાં ભાઈ વેચે છે. નારાયણભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મકન પરથી આવે છે આ દાણાવાળા વાલને. ટમેટામાં મંદી પડી તો દેશી ટમેટામાં પણ એકદમ મંદી પડી ગઈ છે. 25-30 રૂપિયા બજાર થઈ ગયું છે. આપણે આ દેશી ટમેટામાં પણ નારાયણભાઈ લઈને આવેલા છે મકાન પરથી. ગાજરની વેરાયટી જોઈને તો સારા ગાજર 18-20 થી માંડી મીડિયમ ગાજર 10-12 રૂપિયા સુધી વેચાય છે. જે અમિતભાઈ આ ગાજરનું હોલસેલથી વેચાણ કરે છે રવિવારમાં. આપણે આ બોક્સમાં મરચા લાલ જોઈને તો હોલસેલ ભાવ 55 રૂપિયા કિલો છે. જે પુરુષાર્થમાં આપણે વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. ગુવારમાં જોઈને તો 70 થી લઈને 75 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે જાડો મીડિયમ ગુવાર છે જે ભાઈ પુરુષાર્થમાં વેચે છે. આપણે જોઈને તો આ ચોખ્ખું મરચું લીલું હોય ને છૂટું જતું હોય ને એટલે જબલામાં તો 30-35 રૂપિયા કિલો બજાર ભાવ છે. જે ભાઈ અમિતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ રીંગણું છે વ્હાઈટ અને ગુલાબી ટાઈપનું છે જે 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને આ પણ લીટાવાળું જે ગુલાબી લીટાવાળું રહ્યું ને એ પણ 30 રૂપિયા કિલો થાય છે. અને અંકિતભાઈ આપણે ખેડૂતનું નામ છે અને ભાઈ સુવાગ ગામથી આવે છે આ રીંગણું લઈને. બાબુલાલમાં કાંટાવાળું રીંગણું આવેલું છે જે 25 રૂપિયા 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. ભીંડો જોઈને તો આપણો ખેડૂતનો લોકલ નથી આવતો પણ બહારનું પાર્સલ આવે છે. અને બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા 55 રૂપિયા વધીને 60 રૂપિયા સુધી કિલામાં વેચાય છે ભીંડામાં. જે ભીંડો 50-60 રૂપિયા કિલો ગણવાનો હોય છે. અને આ પૂરી બોરીનો હોલસેલ ભાવ છે. 10 કિલો જેવો વજન આવે છે. અને આપણે ગણેશ ટ્રેડિંગમાં ગુલાબી લાંબુ રીંગણું જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું ને આ લીટા વાળું ગુલાબી જે લોકલ ખેડૂતનું રીંગણું છે 35-40 રૂપિયા કિલો થાય છે આવું લાઇટિંગ વાળા રીંગણામાં. અને આપણે શ્રી ગણેશમાં મુકેશભાઈ જેનું વેચાણ કરે છે. તુરિયા જોઈને તો આપણે 1 નંબર છે ચોખ્ખા તુરિયા જે બજાર ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો તુરિયામાં બજાર ભાવ થાય છે આ જબલાના પાર્સલમાં. અને કાકડી જોઈને તો દેશી ટાઈપની આવી છે બહારનું પાર્સલ જે 40 રૂપિયા કિલો વેચાય છે. અને મારુતિ ટ્રેડિંગમાં આપણે આશીષભાઈ જેનું વેચાણ કરે છે જે 1 નંબર માલ છે. ઇઝરાયલનો માલ આવેલો છે ભાઈ હરગવો જે 1 નંબર ચોખ્ખું લાઇટિંગ વાળો છે. આવક થોડીક છે જે 50 રૂપિયા કિલો બજાર ભાવ છે. મારુતિમાં આપણે ભરતભાઈ જેનું વેચાણ કરે છે આ સરગવાનું 50 રૂપિયા કિલો. મરચીમાં જોઈને તો હરણફાળ તેજી જોવા મળે છે. જે સારી મરચી રહીને તો એ 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચીમાં. આ લાંબા રીંગણા એરિયા રહીને આમાં બજાર ભાવ 30 રૂપિયા કિલો થાય છે. આ વાલોર જોઈને તો
25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે વાલોરમાં. ફાફડા જોઈને તો આ ફાફડા 25-30 રૂપિયા કિલો છે, જે વાલોર ટાઈપના આવે છે ફાફડા વાલોર. જે આ છૂટા ગાજર 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ પૂરી બોક્સ જે જબલું આવે એનો ભાવ છે. આ બોક્સના ટમેટામાં જોઈને તો 7-8 રૂપિયા